અરવલ્લી જિલ્લાના બાયડના ડેમાઈ ખાતે અયોધ્યા કાર સેવામાં ભાગ લેનારા કાર સેવકોનું રામભક્તો દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું। અયોધ્યા શ્રી રામ જન્મભૂમિ માટે હિન્દુ સમાજ દ્વારા લાંબો સંઘર્ષ કરવો પડ્યો હતો। હવે જ્યારે 22 જાન્યુઆરીએ શ્રી રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાઈ રહ્યો છે, ત્યારે રામ જન્મભૂમિ માટેની લડતમાં જોડાયેલા કાર સેવકોને સન્માનવાનો કાર્યક્રમ બાયડ તાલુકાના ડેમાઈના સરદાર ચોક ખાતે બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલા, ડેમાઈના પૂર્વ સરપંચ મહેશભાઈ પટેલ, ડેમાઈના સરપંચ હેમલતાબેન ઠાકોર આગેવાનો અને રામભક્તોની હાજરીમાં સુંદરકાંડના પાઠ સાથે યોજાયો હતો। આ પ્રસંગે વર્ષ 1989, વર્ષ 1992 અને વર્ષ 2002 એમ 3 તબક્કામાં કાર સેવામાં ભાગ લેનારા કાર સેવકોનું સન્માન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં કાર સેવકોએ તેમના કાર સેવા દરમિયાન થયેલા અનુભવો વર્ણવી રામ ભક્તોને અવગત કર્યા હતા। ભૂપેન્દ્રસિંહ ઝાલા, સમાચાર 31 બાયડ।